टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પોપટ ચોરીનો ભેદ આખરે ઉકેલાયો છે। ગ્રામ્ય એલસીબીએ વિદેશી પોપટ સાથે ચોરને ઝડપી પાડ્યો છે। 15 લાખની કિંમતના 11 વિદેશી પોપટની ચોરી થઈ હતી। આરોપીએ સોશિયલ મીડિયામાં રીલ જોઈને ચોરી કરવાનો નિર્ણય કર્યો। બે મિત્રો સાથે પોપટ ચોરીના ગુનાને અંજામ આપ્યો। આરોપી અગાઉ પણ પશુ ચોરીમાં ઝડપાયો હોવાનો ખુલાસો થયો છે। પોલીસે અન્ય 2 ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે। તો જુહાપુરા વિસ્તારની પેટ શોપમાં વિદેશી પ્રજાતિના 11 વિદેશી પોપટની ચોરીનો ભેદ ઉકેલાયો છે। ગ્રામ્ય એલસીબીને ચોરાયેલા પોપટ સાથે આરોપીને પકડવામાં સફળતા મળી છે। મહત્વનું છે કે તપાસમાં સામે આવ્યું કે ઝડપાયેલો આરોપી વિશાલ કુમાર રાવ અગાઉ પણ પશુ ચોરીના કેસમાં ઝડપાઈ ચૂક્યો છે। આરોપીએ સોશિયલ મીડિયા પર આ કિંમતી પોપટની રીલ જોઈ હતી અને રીલ જોયા બાદ તેણે ચોરીનો પ્લાન બનાવ્યો હતો, જેના માટે તેણે પહેલા પેટ શોપમાં જઈને સીસીટીવી અને પોપટ ક્યાં છે તેની રેકી કરી હતી અને બાદમાં 2 મિત્રો સાથે મળીને ગુનાને અંજામ આપ્યો। તપાસમાં સામે આવ્યું કે દિવાળી બાદ આરોપીના લગ્ન હોવાથી તેને રૂપિયાની ખૂબ જરૂર હતી, તેથી તેણે કિંમતી પોપટની ચોરી કરી હતી અને અડધી કિંમતમાં વેચવાનો પ્લાન બનાવ્યો હતો। તેની સાથે તેણે તેના 2 આ ગુનામાં જે સહ આરોપી છે તેને પણ સાથે લીધા, જેમાંથી એક કારનો ચાલક છે અને બીજો તેની સાથે અંદર જઈને ચોરી કરવામાં સામેલ હતો। એ રાતના ટાઈમે તેમણે શટર તોડીને અંદર જઈને ટોટલ અગાઉ જે તેણે આ બર્ડ્સ જોયા હતા તેમાંથી કુલ 11 બર્ડ્સની તેણે ચોરી કરીને તે લોકો ભાગી ગયેલા હતા। અમદાવાદ ગ્રામ્ય એલસીબીને આ બાતમી મળતા તેનો જે મુખ્ય આરોપી છે વિશાલ યાદવ તેને અટકાયત કરીને 11 બર્ડ્સને રિકવર કરવામાં આવેલ છે।